નમસ્કાર વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા દિવાળી પહેલા મીઠાઈ અને ફરસાણના બજારોમાં ખરીદી નીકળી છે આગામી દિવસોમાં ખરીદી વધતી પણ જશે જો કે દિવાળીના સમયને જોતા ભેળસેળિયા તત્વો પણ સક્રિય થઈ જાય છે આરોગ્ય વિભાગ પણ ખાદ્ય ચીજોના સેમ્પલ લઈ રહ્યું છે જો કે આ કામગીરી ફરી સવાલોના ઘેરામાં આવી છે કેમ કે દિવાળીના સમયે જે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તેની ગુણવત્તાના પરિણામ એટલે કે રિપોર્ટ દિવાળી બાદ 14 દિવસે આવશે એટલે કે આજે જો સેમ્પલ લીધા હોય તો 14 દિવસ બાદ તેનો રિપોર્ટ આવશે અને ત્યાં સુધી તમે જે મીઠાઈ લઈ ગયા છો જે ફરસાણ લઈ ગયા છો તે તમે આરોગી ચૂક્યા છો અને કદાચ એવું પણ બનતું હોય છે કે લોકો બીમાર પડી જાય અને ત્યારબાદ જે સેમ્પલ આવે ત્યારબાદ ખબર પડે કે આ તો અખાદ્ય જથ્થો હતો જે તમે આરોગ્યો છે કોઈ વ્યક્તિએ કોઈ દુકાન કે વેપારીને ત્યાંથી મીઠાઈ કે ફરસાણ ખરીદ્યા હોય અને ટેસ્ટમાં તેના સેમ્પલ ફેલ થાય તો આ સંજોગોમાં તે વ્યક્તિ કોની પાસેથી અને શું જવાબ માંગશે આ વિલંબ પાછળ તંત્ર કાયદાકીય પ્રક્રિયાનો હવાલો આપે છે પણ સામાન્ય જનતાના સ્વાસ્થ્યનું શું તમારા સ્વાસ્થ્યનું શું તંત્રની કામગીરી પોતે જનતાનું આરોગ્ય બગાડે છે આ જ મુદ્દે આજે આપણે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું જોવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગ જે છે તે તહેવારોના ટાણે જે અમુક દિવસો બાકી ત્યારે ચેકિંગ કરવા નીકળે છે આપણે જણાવી દઈએ કે આ કામગીરી ઓનલી તહેવારમાં થતી નથી આ કામગીરી 10 દિવસથી ઓલરેડી ચાલુ છે તમને જો મોડી ખબર પડી એ તમારું છે અમારે એવું નથી કે કામગીરી સતત 10 દી ચાલે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં કાયદામાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે કે સેમ્પલ લઈને લેબોરેટરી મોકલો લેબોરેટરી રિપોર્ટ 14 દિવસની મર્યાદા છે એ કાયદામાં જે રિપોર્ટ આવ્યા બાદ કોઈ પણ શું કાર્યવાહી થાય કે એમને હું જોઈને કાર્યવાહી ના કરી શકું પણ રિપોર્ટ આવે તો રિપોર્ટ તો કાયદામાં 14 દિવસ તાત્કાલિક રિપોર્ટ કે ખાવાની વસ્તુ નહીં કે રિપોર્ટ આવી જાય આપણે સાંભળ્યું આ અધિકારીને જેઓ કહી રહ્યા છે કે ભાઈ આ ખાવાની વસ્તુ નથી કે તાત્કાલિક રિપોર્ટ આવી જાય અમે એમ પણ નથી કહી રહ્યા કે તાત્કાલિક રિપોર્ટ આવી જાય પરંતુ અખાદ્ય જથ્થો કયા પ્રકારનો છે કારણ કે દર વર્ષે આવી રેડ પાડવામાં આવે છે દરોડા પાડવામાં આવે છે શું અધિકારીઓને નથી ખબર હોતી કે કઈ જે દુકાનો હોય છે મીઠાઈ મિષ્ટાનની દુકાનો હોય છે ત્યાં લોકો આ જ રીતે ભેળસેળ કરતા હોય છે શા માટે તે લોકો છેલ્લે જાગે છે કારણ કે હવે દિવાળીને બસ હવે ગણતરીના દિવસો આડે બાકી રહી ગયા છે ઘણા બધા લોકો હવે નાસ્તા મીઠાઈઓની ખરીદી પણ કરશે અને હવે જ્યારે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સેમ્પલ લેશે પરંતુ એ સેમ્પલના રિપોર્ટ આવશે 14 દિવસ બાદ એટલે કે તમે તો એ મીઠાઈ ખાધી તમારા ઘરે આવનાર મહેમાનોને પણ ખવડાવી એટલે તમારા ઘરે આવનાર જો મહેમાનો એ અખાદ્ય જથ્થો એ અખાદ્ય મીઠાઈ ખાય અને બીમાર પડે તો જવાબદારી કોની રહેશે આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપી તરફથી ડોક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે છે કોંગ્રેસ તરફથી ડોક્ટર અમિત નાયક આપણી સાથે અને અતુલભાઈ સોની પૂર્વ લેબોરેટરી ઓફિસર આપણી સાથે એમસીના જોડાયા છે અતુલભાઈને પણ ખાસો એવો અનુભવ છે અને તેમના અનુભવની આપલે પણ અહીંયાથી આપણે કરીશું અતુલભાઈ આપનું પણ સ્વાગત છે સવાલ હેમંતભાઈ એ છે એક અધિકારીને અમે બાઇટ સંભળાવી છે એમનો ઇન્ટરવ્યૂ સંભળાવ્યો છે અને જ્યારે અમારા સહયોગી એમને પૂછે છે તો એ સામે અમારી ઉપર જ ગુસ્સો ઠાલવી રહ્યા છે સવાલ એ છે કે આ ગુસ્સાનો મતલબ શું છે તમે તમારી કામગીરી કરી રહ્યા છો સવાલ પૂછવાનો અધિકાર અમને પણ છે કે ભાઈ છેલ્લે કેમ જાગો છો જ્યારે તહેવારી સિઝન આવે છે ત્યારે જ આ રીતે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે શું થોડી વહેલી કાર્યવાહી ન થઈ શકે અથવા તો એવી દુકાનોને એવા મિષ્ટાન જે ગૃહો હોય છે તેને આઈડેન્ટિફાઈ ન કરી શકાય પહેલેથી જ સંજયબેન આખો ઇન્ટરવ્યુ મેં જોયો અને એક મેડિકલ ફ્રેટર્નિટી સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે અને જે વ્યક્તિઓ આ આખા ઇન્વેસ્ટિગેશન ફૂડના સેમ્પલિંગના ઇન્વેસ્ટિગેશન સાથે જોડાયેલા છે એ સૌને ખબર હશે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત વર્ષના અનેક દિવસો દરમિયાન આ પ્રકારના ફૂડ સેમ્પલિંગ કરતું હોય તો હું તમને દાખલો આપું તો શ્રાવણ મહિનાની આ વર્ષે શરૂઆત થઈ ને એના આગલા મહિનાથી 2 મહિનામાં એટલે અષાઢ અને શ્રાવણ દરમિયાન ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું ને તો 460 જેટલા સેમ્પલ આપણે ટેસ્ટ કર્યા જેમાંથી આપણે 421 સેમ્પલ ક્લિયર કર્યા હતા 10 ફૂડ પ્રોડક્ટ્સ મિસબ્રાન્ડેડ હતા અને 2 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ડિટેક્ટ થયેલા અને બાકીના 21 સેમ્પલને આપણે ઇન્વેસ્ટિગેશન માટે મોકલેલા હવે જ્યાં સુધી 15 દિવસનો પ્રશ્ન છે ને ત્યાં સુધી એ ટેકનિકલ મેટર એટલા માટે છે કે કોઈ પણ ફૂડ સેમ્પલ તમે લો પછી એને તમારે ટેસ્ટિંગ માટે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે નોર્મ્સ છે એ પ્રમાણે તમારે એનું વ્યવસ્થિત પેકેજિંગ કરી અને સેમ્પલિંગ માટે મોકલી આપવા પડે પછી એનું કલ્ચર થાય
એના ઉપર કેમિકલ ટેસ્ટ થાય. હવે કલ્ચરમાં અમુક બેક્ટેરિયા એવા છે કે જે ખોરાકમાં રોગ ઉત્પન્ન કરે. દાખલા તરીકે સુડોમોનાસ, શિગેલા, આ એવા નામો છે, ટેકનિકલ નામો છે, જે બેક્ટેરિયાના નામો છે. હવે એમનું કલ્ચર કરો તો એ જે કલ્ચર મીડિયામાં એ બેક્ટેરિયાનો ગ્રોથ છે એ 24 કલાકથી માંડીને 7 દિવસ સુધીમાં થતો હોય છે. હવે જ્યાં સુધી એ બેક્ટેરિયાનો ગ્રોથ ન થાય ત્યાં સુધી તમે કેવી રીતે સાબિત કરો કે એ ફૂડ સેમ્પલમાં આ પ્રકારના બેક્ટેરિયાનો ચેપ લાગેલો છે? એટલે જે પેથોલોજીકલ પણ હવે તો આપણે એવી વેન પણ વિકસાવી છે ને જે તુરંત જ આઈડેન્ટિફાઈ કરી લે છે, ઇનિશિયલ સ્ટેજ ઉપર આપણને ખબર પડી જાય છે. there are some items, દાખલા તરીકે તમારે દૂધમાં કોઈ મિક્સિંગ છે કે નહીં, દાખલા તરીકે તમારા તરબૂચ છે કે ભીંડા છે કે તમારું શક્કરિયા છે કે બટાકા છે, એમાં કોઈ પણ પ્રકારના કલરનું મિક્સિંગ છે કે નહીં, એ જે તમારા હળદરમાં દાખલા તરીકે ટેસ્ટિંગ, અમુક રેપિડ ટેસ્ટિંગ છે કે જેમાં તરત ને તરત ખબર પડે અને એની એ જ વખતે દાખલા તરીકે જ્યાં એડલ્ટરેશન જોયું તેને નોટિસ અપાય. પરંતુ જે કેમિકલ ટેસ્ટ કે જે બેક્ટેરિયાના ગ્રોથ માટે તમારે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવા પડે, એમાં તો જે વાર થવાની ટેકનિકલ એમાં કોઈ કશું જ ના કરી શકે. કદાચ કોઈ ટેકનિકલ એક્સપર્ટ જો અહીંયા બેઠા હોય એમને તો પૂછીશ જ આપણી સાથે જોડાયેલા છે અતુલભાઈ, આપણી સાથે જોડાયેલા છે, તેમને તો આ સવાલ પૂછીશ કારણ કે તેમને તો લાંબો અનુભવ છે લેબોરેટરીમાં કઈ રીતે આ સેમ્પલ આવે છે અને કઈ રીતે ચેક થાય છે, 14 દિવસનો જે સમય છે, પરંતુ ઇનિશિયલ સ્ટેજ પર કઈ રીતે ચેકિંગ કરી શકાય ને ત્યાં જ ખબર પડી જાય. અતુલભાઈ, એવી વ્યવસ્થા છે કે ત્યાં જ ખબર પડી જાય, કારણ કે એ પ્રકારની આપણે વેન પણ વિકસાવેલી છે? જે બિલકુલ એવી વ્યવસ્થા છે જ. ફૂડ સેફ્ટી ઓથોરિટી ઇન્ડિયા બહુ જ એક્ટિવ છે અને એમને કેટલા વર્ષોથી આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને સ્ટ્રેટેજી તૈયાર કરેલી છે. એના માટે સમગ્ર દેશમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ એટલે જે વેન છે એ તૈયાર કરવામાં આવી છે, જેની અંદર એક મિની લેબોરેટરી છે. એમાં લેબોરેટરીનો એક ટેકનિશિયન બી હોય છે સાથે, અને એ સ્થળ પર જઈને ટેસ્ટિંગ કરે છે. એમાં પ્રાઇમરી ટેસ્ટિંગ થઈ શકે છે, કેટલાક એમાં ટેસ્ટ જે થાય છે એના કારણે જે પ્રાઇમરીલી અમને ખ્યાલ આવી શકે છે કે આમાં કોઈ જગ્યાએ ભેળસેળ છે કે નહીં. તે ઉપરાંત બીજું એક આયામ એ છે કે જે ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે અમારે, એ ફૂડ ઇન્સ્પેક્શન કરે છે અને એ વખતે પણ એ જ્યારે બી એવું લાગે કે કોઈ ફૂડ છે જે વાસી છે અથવા તો એની અંદર કોઈ અખાદ્ય વસ્તુ દેખાય છે અથવા તો દેખીતી રીતે જે સડી ગયેલું છે, ખરાબ છે, એનું એ સ્થળ ઉપર જ નાશ કરાવી શકે છે અને એ નાશ કરાવતા હોય છે, જેને કારણે એવું કોઈ ચાન્સીસ નથી રહેતું. અને ત્રીજી વસ્તુ એવું છે કે કોઈ પેકિંગની વસ્તુ હોય કે જે જૂની લાગેતી હોય અને કંઈ એમાં ડાઉટફુલ હોય તો એને સીઝ કરાવીને એને સીલ કરીને મુકાવી દે છે કે જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી એનું વેચાણ ના થઈ શકે. આમ એક બહુ આયામી પગલાં લેવામાં આવતા હોય છે. બિલકુલ લેબોરેટરીમાં જે ટેસ્ટિંગ છે એ બહુ ડિટેલિંગ ટેસ્ટિંગ થતું હોય છે અને એ કાયદાના નિયમો મુજબ એનું જે પણ ટાઈમિંગ હોય છે એ ટાઈમ આપવું પડતું હોય છે. પણ જે આપણે વેનની વાત કરી રહ્યા છે, જે સ્પોટ પર જ ત્યાં લેબમાં ટેસ્ટ થઈ જતો હોય છે, સંખ્યા આપણી પાસે ઓછી છે? નહીં, લેબ વ્હીલ્સ જે ઓન ધ સ્પોટ સેફ્ટી ઓફ વ્હીલ્સ જે છે એ ભારત સરકાર દ્વારા દરેક રાજ્યોમાં આપવામાં આવી છે અને એ દરેક ગુજરાત રાજ્યમાં પણ એ રાઉન્ડ ધ યર કામ કરે છે. માત્ર તહેવારોમાં તો એની વધારે કામગીરી હોય છે, પણ તે સિવાય બી નાના ગામડાઓથી માંડીને શહેરોમાં પણ એનું કામગીરી ચાલતી જ હોય છે અને એના કારણે એમાં પણ સ્ટાફ હોય છે પૂરતા પ્રમાણમાં અને એના કારણે એક સારી ઇફેક્ટ આવી રહી છે. જે ઇફેક્ટ આવી રહી છે, પરંતુ આપને જણાવું અમિતભાઈ, જાણીને આશ્ચર્ય થાય, લોકો જે સાંભળતા હશે એમને આશ્ચર્ય થાય કે વડોદરાનો જે આ રિપોર્ટ આવ્યો ને વડોદરામાં જ્યારે આપણે દશેરામાં ફાફડા, જલેબી ને એ બધા આરોગી લીધા, મસ્ત મજા કરી લીધી અને મીઠું મોઢું પણ કરી લીધું અને પછી 14 દિવસ બાદ જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે આ તો બધા સેમ્પલ ફેલ હતા. એટલે આ તો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ને અમિતભાઈ? સંધ્યા, બહુ જૂની કહેવત છે અને મેં સૌ કોઈએ સાંભળી હશે કે ભાઈ દશેરાના દિવસે જ ગધેડા દોડ્યા નહીં, પણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી ગધેડા જે ફક્ત દશેરા નહીં અમિતભાઈ, આવા શબ્દો ન વાપરીએ, કોઈના માટે ન વાપરીએ, કહેવતની રીતે હોય પણ નહીં. જે ભ્રષ્ટાચારી લોકો છે, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, જે લોકો હપ્તાખોરી કરે છે, જે લોકો હપ્તાખોરી કરીને આ શહેરના નાગરિકોના જે આરોગ્ય સાથે ચેડા કરે છે, એવા તમામ લોકોને આ મેસેજ જવો જોઈએ કે તમે લોકોની આંખમાં કેટલા વર્ષો સુધી ધૂળ નાખશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિવાળીના કારણે મીઠાઈના સેમ્પલ લેવા માટેની દોડધામ થાય, દશેરાના ફાફડા જલેબીના સેમ્પલ લેવા માટે દશેરાના આગલા દિવસે દોડધામ થાય. સંધ્યા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કામગીરી કરનારા ફૂડ ઇન્સ્પેક્ટર છે
તે ફૂડ ઇન્સ્પેક્ટરોની જગ્યા ભરવાની બાકી છે અને જે કામગીરી ફૂડ ઇન્સ્પેક્ટરોને કરવાની હોય એ કામગીરી હેલ્થ ઇન્સ્પેક્ટરો જોડે કરાવવામાં આવી રહી છે. હું તમને આંકડાકીય માહિતી આપું છું જેમાં હું સાચો છું અને એનો જવાબ આ સત્તામાં જે બેઠેલા લોકો છે અને સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એની જોડે આપ લઈ શકો છો. જી બિલકુલ. જેમ કે આ લોકો એ કહે છે કે અમુક બેક્ટેરિયલ જે નીકળવા જોઈએ એનો જે સાયન્ટિફિક રીઝન હોય કે 7 દિવસ પછી જેમ આવે એમને પૂછો કે તમે ફોરેનમાં જે કેરી વગેરે જે ફ્રૂટ વગેરેનું જે એક્સપોર્ટ કરો છો એ એક્સપોર્ટ કરતા કેટલા એવા દેશો છે જે તમારા દેશમાંથી મોકલાયેલો માલ હોય એનું પેસ્ટિસાઇડનું ચેકિંગ કરે છે અને એમાં પેસ્ટિસાઇડની ટકાવારી આવે એ માલ પાછો મોકલાવે. આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાત પાસે પેસ્ટિસાઇડ ચેક કરવા માટેની એક પણ લેબોરેટરી નથી આજની તારીખે. આપ જે એક્સપર્ટ આયા છે એમને પણ પૂછી લો, કદાચ મારી જોડે અધૂરી માહિતી હોય, હું ખોટું બોલતો હોય, અતુલભાઈ આપને કોઈ માહિતી આવી છે તો આપ એમને પૂછી શકો છો. હા હું આપણે એમનો જવાબ લઈ લો પહેલા. જી અમિતભાઈ જવાબ લઈ લો પહેલા. હા જી અતુલભાઈ. હા એટલે એ જે લેબોરેટરી નું સેટઅપ છે એ પેસ્ટિસાઇડ રેસિડ્યુનું ટેસ્ટિંગ બી કરે છે અને ઘણી બધી લેબોરેટરી હજુ જરૂરી છે. એ વાત બી સાચી છે સાહેબની કે આ પેસ્ટિસાઇડ રેસિડ્યુ માટેની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ એ આખા ઇન્ડિયામાં એનું ડેવલપ થઈ રહ્યું છે અને એ ફૂડ સેફ્ટી ઓથોરિટી એના માટે તો આખો એક પ્લાન ચલાવી રહ્યા છે કે જે અલગ અલગ જગ્યા પર ગુજરાતમાં બી ઘણી બધી લેબોરેટરી એવી છે કે જ્યાં એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈ પણ કોર્પોરેશન જોડે આવી લેબોરેટરી છે? ખાલી સંધ્યા મારો સીધો સવાલ છે કે પેસ્ટિસાઇડ કોર્પોરેશનમાં છે અતુલભાઈ, આપ તો રહેલા છો એમસી માં લેબોરેટરી ઓફિસર રહેલા છો. કોઈ લેબોરેટરી છે ઓથોરાઇઝ? જી હાલમાં એ પેસ્ટિસાઇડ રેસિડ્યુની લેબોરેટરી અમદાવાદ કોર્પોરેશન કે બીજા અન્ય કોર્પોરેશનમાં પણ નથી. એ વાત સાચી છે. જી બિલકુલ. હેમંતભાઈ એટલે સંજય મારી માહિતી સાચી છે. બિલકુલ. તમે જે ભાજપના પ્રવક્તા છે એમને પૂછો કે આ અવ્યવસ્થા કેમ છે? જી 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 આ સ્ટાફની કમી છે હેમંતભાઈ, સ્ટાફની કમી છે, લેબોરેટરી નથી, તો પછી આ તો છેડા કોના તરફથી થઈ રહ્યા છે? સંધ્યાબેન, મારે અમિતભાઈને એ કેવું છે કે 2014માં જ્યારે નરેન્દ્રભાઈની સરકાર આવી ને કેન્દ્રમાં, ત્યારે આખા દેશમાં 138 લેબોરેટરી હતી ફૂડ ટેસ્ટિંગ માટેની. આજની તારીખમાં એ સંખ્યા વધીને હવે મને બોલી દેવા દો અમિતભાઈ, જસ્ટ ડોન્ટ ઇન્ટરપ્ટ મી ઇન there is no point of intervening in the discussion. પાર્ટીના પ્રવક્તાઓની જૂની સ્ટાઇલ પ્રમાણે આ જે હેલ્થના રિગાર્ડિંગ જે પાસે બોર્ડરનો અને રાષ્ટ્રીયકરણનો મુદ્દો લેવા ના લાવતો એટલે મહેરબાની કરી સીધો પ્રશ્ન છે. અમિતભાઈ એમને સાંભળી તો લો. અમિતભાઈ એમને સાંભળી લો પછી આપનો જવાબ લઉં છું. તમે એમને બાદમાં કાઉન્ટર કરી શકો છો અમિતભાઈ. એમનો જવાબ તો સાંભળી લો પહેલા. હેમંતભાઈનો જવાબ સાંભળી લો પહેલા. જી હેમંતભાઈ. You must have a control. You must have a control. હા મેં કીધું એમને વાત કરી છે. આપ આપની વાત પૂર્ણ કરો હેમંતભાઈ, આપની વાત પૂર્ણ કરો. અભી ડિસિપ્લિન સાથે આપણે પબ્લિકને શું મેસેજ આપવા માંગીએ? એક્ઝેક્ટલી તમારી વાત, તમારો પોઈન્ટ પબ્લિક સુધી જવો જોઈએ. મોદી સાહેબના વખણવાની ડિબેટ નથી ચાલી રહી હેમંતભાઈ. અમિતભાઈ આપણે જનતાને સ્પર્શે એવો મુદ્દો લઈને બેઠા છે, તેમના આરોગ્યનો મુદ્દો લઈને બેઠા છે. કમસે કમ એક વ્યક્તિ બોલશે તો સારું રહેશે. સંજ્યાબેન જી જી આપ કન્ટિન્યુ કરો હેમંતભાઈ. અમિતભાઈને ખબર નથી આખા દેશમાં 2014માં 138 લેબોરેટરી હતી ફૂડ ટેસ્ટિંગની. નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી એ સંખ્યા વધીને 261 થઈ છે. જે આ ફૂડ વાન આપણે જે કહીએ છીએ ને ગુજરાતમાં આપ માહિતી આપો હેમંતભાઈ. ફરી એકવાર પૂછું છું, ફરી એકવાર આપણે ડિસ્ટર્બ કરું છું. 44 જેટલી ફૂડ વાન લેબોરેટરીઝ આખા દેશમાં છે ને એને 500 ની સંખ્યા કરવાની છે. ચેક કરવા માટેની કેટલી લેબોરેટરી છે હેમંતભાઈ? ના હોય તો ના પાડો, માહિતી હોય તો આપો અને મને ફોટો સાબિત કરો. પેલા એક્સપર્ટ આવે છે એમને પણ ડેટા સાબિત કરો, ખાલી માહિતી છે કે નહીં. 45 ફૂડ એનાલિસિસ સામે નરેન્દ્રભાઈની સરકારમાં એની સંખ્યા વધીને 360 થઈ છે. 15 મેન્યુઅલ્સ જે મેથડ ઓફ ટેસ્ટિંગ ના હોય એ એપ્રુવ નરેન્દ્રભાઈની સરકારમાં થયા છે. આજે નેશનલ ફૂડ લેબોરેટરી જે પેસ્ટિસાઇડની સાથે માઇક્રો ઓર્ગેનિઝમની ટેસ્ટિંગની અપેક્ષ લેબોરેટરી છે, નોઈડામાં, દિલ્હીમાં સ્થાપિત થઈ, કલકત્તામાં થઈ અને ચેન્નઈ અને બોમ્બેમાં થવાની છે, નરેન્દ્રભાઈના શાસનમાં થવાની છે. પણ હેમંતભાઈ ગુજરાતમાં નથી ને, એટલી હકીકત છે ને, જે સત્ય છે એ તો કહેવું પડે ને કે અમદાવાદમાં નથી, કોર્પોરેશન ગુજરાતના કોઈ પણ કોર્પોરેશનમાં નથી અને એના કારણે કદાચ
લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા છે. સવાલ એ છે 14 દિવસે રિપોર્ટ આવે છે અને ત્યારે ખબર પડે છે કે તમે જે વસ્તુ ખાધી છે એ ખાવા લાયક હતી જ નહીં. આ તો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો જે આરોગ્ય તંત્ર, રાજ્યનું જે આરોગ્ય તંત્ર છે, સરકારની તિજોરીમાંથી જે પૈસા જઈ રહ્યા છે એ પૈસા તો પછી ક્યાં જઈ રહ્યા છે? સવાલ એ છે. લોકોના આરોગ્ય સાથે અહીંયા ચેડા કરવામાં આવી રહ્યા છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું ને ત્યારબાદ આ ચર્ચામાં આગળ વધીશું. દિવાળી આવી રહી છે, મનગમતી મીઠાઈઓ તમારી રાહ જોઈ રહી છે, પરંતુ એ મીઠાઈઓ આરોગી જાઓ, ફરસાણ આરોગી જાઓ અને પછી તમને ખબર પડે કે આ તો ખાવા લાયક જ ન હતા. તો પછી શું થાય? કારણ કે લેબોરેટરીમાં રિપોર્ટ આવતા 14 દિવસનો સમય લાગી જાય છે. સવાલ અહીંયા એ છે કે શું આ પ્રક્રિયા થોડા ઓછા દિવસોમાં ન પતી શકે? અતુલભાઈ, આપનો મારો સવાલ છે કે આને 14 દિવસનો કેમ સમય લાગે છે? ઓછા દિવસોમાં ન પતી શકે કે આ પ્રોસેસ એટલી લાંબી છે? નહીં, 14 દિવસનો ટર્મ છે એ મેક્સિમમ દિવસ છે. ઓકે. હા, એટલે સામાન્ય રીતે 10 દિવસની અંદરથી 10 થી 12 દિવસમાં રિપોર્ટ્સ આવી જતા હોય છે. પણ જે ટેકનિકલ જે કારણો છે એનો ટેસ્ટિંગના છે, એ ટેસ્ટિંગમાં અમુક ટાઈમ તો જતો જ હોય છે. તે ઉપરાંત દિવાળીમાં એકસાથે વધારે લોડ બી હોતું હોય છે, એટલે સ્વાભાવિક રીતે એટલો ટાઈમ લાગતો હોય છે. આ જે ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ટાઈમ છે, મેક્સિમમ ટાઈમ છે. આ સિવાય જ્યારે આ પહેલાના કાયદા હેઠળ આ ટાઈમ હતો 40 દિવસનો હતો, પણ એના પછી એ સુધારીને આ નવા કાયદામાં આને 14 દિવસ સુધી કરવામાં આવ્યું છે. અને પૂરા દેશમાં એ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે અને એને લેબોરેટરીની સ્ટ્રેન્થ વધારવાની બી કામગીરી બહુ મોટા પ્રમાણમાં ચાલી રહી છે સમગ્ર ઇન્ડિયામાં, કે જેના કારણે એ ટેસ્ટિંગનો સમય ઘટાડી શકાય અને એ જલ્દીથી આપી શકાય. પણ સવાલ એ છે ને અમિતભાઈ, સવાલ એ છે કે દર વખતે જ્યારે પણ સિઝન આવે ત્યારે દરોડા પાડવામાં આવે છે, પરંતુ ગણ્યા ગાંઠિયા લોકો જ પકડાતા હોય છે, અથવા તો ગણ્યા ગાંઠિયા લોકો એવા પણ લોકો હોય છે જે બહાર પણ નથી આવતા. અને તેમ છતાં પણ આવા જે વેપારીઓ હોય છે તેમને કોઈ ડર નથી હોતો. હું છાતી ઠૂકીને કહું છું, આની પહેલા એક ડિબેટ હતી ત્યારે બી મેં કીધું હતું કે ભાઈ ઢોર પકડવાની જે ગાડીઓ છે અને જે કોર્પોરેશનનો વિભાગ છે એમાં ભ્રષ્ટાચાર ચાલે છે. અને માત્ર એના 2 દિવસની અંદર લાંચ લેતા ઇન્સ્પેક્ટર પકડાયા હતા કોર્પોરેશનના કર્મચારી ઢોર નિવારણના. હું આજે પણ છાતી 10,000 ની લાંચ લેતા. હું આજે પણ છાતી ઠોકીને કહું છું, હેલ્થ વિભાગમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એના હપ્તા ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા નેતાઓ સુધી પહોંચે છે. અને હું સાબિત પણ કરી શકું છું. આપ સમજો સંધ્યા, જે કોર્પોરેશનની સ્કૂલો છે, કોર્પોરેશનની સ્કૂલો કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. કોર્પોરેશનની સ્કૂલોની બહાર કેટલાય લારીઓમાં ભૂંગળા, તળેલા બટાકા, ભૂંગળા, ફાફડા, ગોળીઓ, ખાટી મીઠી એવી કોઈ અનબ્રાન્ડેડ વસ્તુઓ વેચાય છે. લૂઝ વસ્તુઓ હોય છે. એના સેમ્પલ લેવામાં કે જે ફેક્ટરીઓમાંથી આ વસ્તુઓ આવે છે એવી એક પણ ફેક્ટરીને સીઝ કરવામાં આવી હોય. હેમંતભાઈ, જો આ જ રીતે ચાલતું રહેશે તો પછી લોકો તો રોગનો ભોગ બનશે ને. ક્યાંક તો કડકાઈ એવી સખત જરૂરી છે કે લોકો. સંધ્યા, એક મિનિટ આપો મને. બીજી વાત, હેમંતભાઈને મારો અવાજ નથી પહોંચી રહ્યો. હા સંધ્યા. જી. હેલો. જી અમિતભાઈ. બીજી બાબત સંધ્યા, આજ સુધી આ હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જે આ નાના મોટા સેમ્પલ લઈને પોતાની કામગીરી બતાવે છે, એક પણ મલ્ટીનેશનલ કંપની, અદાણીનું તેલ હોય કે રામદેવ બાબાનું પતંજલિના ફૂડ પેકેટ હોય કે તિરુપતિ તેલ હોય, એના એક પણ સેમ્પલ લેવાની તાકાત આ લોકોની નથી. એક પણ રામદેવ મસાલાનું સેમ્પલનું ટેસ્ટિંગ માટે સેમ્પલ લીધું હોય. હેમંતભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. અમિતભાઈ, એક મિનિટ આનો જવાબ, કારણ કે હવે નથી, મારી પાસે સમય નથી. હેમંતભાઈ, કડકાઈ જરૂરી છે. ભલે 14 દિવસે રિપોર્ટ આવી રહ્યો છે, થોડોક વહેલા આવી જાય અને આવા લોકો પર પહેલેથી જ લગામ કસી શકાય. સંજયબેન, એડલ્ટરેટેડ ફૂડ માટેના કાયદાઓની જોગવાઈ ઘણી સખત છે. 7 વર્ષથી લઈને 6 વર્ષથી લઈને વર્ષ ને 6 મહિનાની સજા થઈ શકે અને તમારે 5 લાખના દંડથી માંડીને તમારે 1 લાખ સુધીનો દંડ થઈ શકે. એ પ્રમાણેની જોગવાઈઓ આ કાયદામાં છે. અને ગુજરાતની વાત કરું ને તો 2015માં 11,111 સેમ્પલ આપણે લીધેલા અને એમાંથી 10,495 સેમ્પલનું એનાલિસિસ કરી અને 900 કેસીસમાં, એટલે લગભગ તમે 11,000ના સેમ્પલ પ્રમાણે પકડો તો 10% સેમ્પલ્સમાં એડલ્ટરેશન આપણને મળ્યું હતું, મિસબ્રાન્ડ મળ્યું હતું. તો એની પેનલ્ટીના રૂપે આપણે 341 સિવિલ કેસ અને 16 ક્રિમિનલ કેસીસ અને એના કન્વિક્શન આપણે કરાવ્યા. નહીં, પણ હેમંતભાઈ, એ છે ને કે આમાંથી જેલ થઈ હોય એવા કેટલા છે જે લોકોને મોટો દંડ ભરવો પડ્યો હોય? બહુ જ ઓછા લોકો હશે એવા. ગલીએ અત્યારે તો દરેક રોડ પર એક મીઠાઈની દુકાન અહીંયા મળે છે આપણને. 16 કેસીસમાં ક્રિમિનલ કન્વિક્શન આવે એ ખૂબ મોટી વાત છે. આપણે
સમગ્રતયા આપણે આખા આરોગ્ય ખાતાના બધા જ અધિકારીઓ ભ્રષ્ટ જેમ કહીએ છીએ ને, નહીં, આપણે એમ ત્યારે નથી મને કહેતા, લાગે આપણે એમ નથી કે કહેતા. હા, આપણે એમ નથી કહેતા, પણ જે થાય છે એ પણ એક સચ્ચાઈ છે ને, થાય છે એ સચ્ચાઈ છે. સવાલ એ છે, આપણી પાસે વેન ઓછી છે, ઓન ધ સ્પોટ ચેકિંગ આપણે ઓછું કરી શકીએ છીએ, અને જેના કારણે લોકો રોગનો ભોગ બની રહ્યા છે. એવી જ સમય નથી આપ સૌનો. જી, આપણે રેપિડ ટેસ્ટિંગ માટેની આ ફૂડ ટેસ્ટિંગ વાન નરેન્દ્રભાઈના શાસનમાં જો શરૂ થઈ અને 44 વાનોની આપણે ટાર્ગેટ વધારીને 500 કરવાના હોઈએ તો ઇટ ઇઝ ધી સ્ટ્રેન્થ ઓફ ધી હા, ગવર્નમેન્ટ. પણ થોડો સમય થોડોક વધારવો પડશે ને, થોડા ટૂંક સમયમાં આ થઈ જાય જેથી લોકો રોગોનો ભોગ ન બને, કારણ કે આ તો ધીમું ધીમું ઝેર લોકોના પેટમાં પહોંચી રહ્યું છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અતુલભાઈ આપનો, અમિતભાઈ અને હેમંતભાઈ આપનો અમારી સાથે જોડાવા બદલ આભાર. તો દિવાળીના દિવસો છે, મીઠાઈ જો તમે ખાઈ રહ્યા હોય તો પછી સાચવીને અને જોઈને ખાજો. ખાસ કરીને જો બ્રાન્ડેડ વસ્તુઓ હોય ત્યાંથી જ તમે લેવાનું પસંદ કરજો. ડેટ, મોટો સવાલ એ છે કે કોઈ પણ મીઠાઈવાળા ડેટ નથી લખતા કે આ કઈ ડેટે બનાવેલી છે, કઈ તારીખે બનાવેલી છે, કઈ તારીખે નાશ કરવો જોઈએ. જ્યારે પણ મીઠાઈ લેવા જાઓ, ફરસાણ લેવા જાઓ, આ વાત તમે એમને પૂછીને ખરીદજો. કમસે કમ આ એક શરૂઆત તમે કરજો તો કદાચ ક્યાંક આપણે રોગથી બચવાનો પ્રયત્ન કરી શકીશું. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.